હોપફુલી તમારા લગ્ન ન થાય. તમે સુખી રહ્યો જીવનમાં. પણ જેના નો થતા હોય એને કેવું હોય, ખબર મારા લગ્ન થઈ ગયા આન તેની કે ઓલા જો કેવી મોજ કરે. મોજ કોઈ નથી કરતું ભાઈ. તમે જે કરો છો, તમે જે કરો ને રિયલ મોજ છે. મારે ઈ મોજ જોઈ છે, બટ હું હલવાઈ ગયો છું. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. જાડુ જો ખાય છે ફાફડીનો ભૂક્કો, કારણ કે છેલ્લે ખાલી ભૂક્કો જ વધ્યો છે. આપણે ખાઈએ છીએ ગાંઠિયા, સાથે લીધી છે ચા, અને જો જાડુને બેકઅપમાં છે બટેકાની વેફર. બટેકા નહીં, કેળાની વેફર, જેની ફેવરિટ છે. કા અને આજે સવારથી મસ્ત વરસાદ આવે છે, એકદમ ઠંડુ વાતાવરણ છે. આજ તો મેં સવારમાં વિચાર્યું, કારણ કે ઉઠી ત્યારે આપણે ડાયરેક્ટ નાહી તો લો લીધું હોય. મેં તો આજે છે ને પેલા વરસાદમાં નાહી લો પછી નાવ. પછી મેં કીધું મને શરદી ઉધરસ થઈ ગયા તો એ બીકમાં પાછું નાહી જ નહીં વરસાદમાં. સવારના પોરમાં મન કે હાલો નાવા જવું છે. હું તો હૂતો તો બોલ, તો હું તો છે ને હું ઉઠી એટલે મેં નીરવ કીધું, પણ નીરવનો કઈ વિચાર નહોતો ને પછી મેં વિચાર બદલી નાખ્યો. મેં તો ખોટા શરદી ઉધરસ થઈ ગયા ને તો લેવા દેવા થઈ જાય, એના કરતા મેં નથી નાવું, આપણે ગરમ પાણીએ નાહી લીધું. અને હમણાંથી મને ઠંડી એટલી વાય છે, નીરવ આજે કાંઈ ઓઢા વગર હૂતો હતો ને તો એને એસી શરૂ કર્યું, બોલો. અને મને બધું ઓઢીને હૂતી હતી ને પંખામાં, તો હું એવી જગ્યાએ હું છું જ્યાં પવન લાઈક પંખાનો ઓછો આવે અને એસીનો ઓછો આવે, તોય મને ઠંડી વાતી. એટલી ઠંડી વાતી હતી કે વાત જવા દે. આપણું બેન આમે ઊંધું જ છે ને પેલા મારા બેન હમણાં અમારા જે લગ્ન થયા ને ત્યારે અમારા બધા વિચાર ને બધું મેચ થતું, તો હવે અમારું કઈ મેચ જ નથી થતું, બધું ઊંધું થઈ ગયું. ગમે નહીં, મને ગમતું જ ન હોય. 5 વર્ષ થઈ ગયા ને અમે. 5 વર્ષ કે 10 વર્ષ જેમ ગમતું હોય તો ગમવું જોઈએ, પણ હવે બધું ઊંધું થઈ ગયું. એ કોઈ વિચાર મેચ જ નથી થતા. તમારા વિચાર મેચ થાય છે તમારા હસબન્ડ સાથે? હા, પૂરા જો આટલા વર્ષ નીકળી ગયા તો વાંધો નહીં, પૂરા થાય છે. એમ ઝઘડા ઓછા જ થાય, કઈ વાંધો ના આવે. એ તો કોઈ માનો ને ફેમિલી કઈક હોય તો જ ઓલું થાય, નકર નથી થતા. અને એક વાત છે કે વાતાવરણ કેવું સરસ. હું તો બહુ નાઈ, 1 કલાક નાઈ સવારમાં. હા, ચારે બાજુ રાઉન્ડ માર લીધો. આજે મમ્મીએ જો હાફ પોની લીધી, સામે હેર ઉપર રાખ્યા. જો મમ્મીએ પહેલી વાર રાખ્યા, મને અલગ લાગે. મેં કીધું બહાર જવાના છે, હું બતાવો તો ખરા. ઓકે, ગુડ ગુડ. એટલે હું ભીના હોય ને ધોયું માથું એટલે નાઈતી, એટલે એના કારણે ઝઘડા નથી થતા. આવા બ્યુટીફુલ લાગુ છું એટલે. આજે આપણે જે હેલ્પર છે ને મમ્મીને કહેતા હતા કે તમારે કેટલા વર્ષ છે, એટલે મમ્મી એની ઉંમર કીધી 55-56 વર્ષ. કે મને તો એવું લાગતું તમે 40 વર્ષના છે. મમ્મી કે મારા દીકરો નાનો છે ને 30 વર્ષનો કે હું કઈ રીતે 40 વર્ષની હોય. આજે જો પપ્પા પૂરતી જ રસોઈ કરવાની છે, એટલે આપણે જો રોટલી કરીશી, અને મમ્મીએ જો ભીંડાનું શાક કર્યું છે પપ્પા હાટું. કારણ કે હમણાં અમે ભીંડાનું શાક કર્યું હતું ને ત્યારે 10-12 સિંગ જ વેધી હતી, એટલે એક જણા પૂરતું થાય એમ છે. તો જો પપ્પા હાટું શાક કરી નાખ્યું છે, અને આપણે બધું કાલે જે સિઝલર વધ્યું હતું ને એ બધાને ખાવાનું છે. અને મારી સનસ્ક્રીન છે ને એ છે ને 3-4 દિવસથી પતી ગઈ છે, તો આપણે સનસ્ક્રીન લેવાની છે. તો કાલ હું નાયકામાંથી ઓર્ડર કરતી હતી ને તો મારે છે ને ઓનલાઈન પેમેન્ટ ન થયું, કારણ કે મારી બેંક છે ને રાતે બંધ થઈ ગઈ હશે, એટલે પેમેન્ટ નહોતું થયું. એટલે હવે આજ વિચારું છું કે ઓનલાઈન આપણે મગાવી લઈએ કે દુકાને જઈને લઈ આવી, કારણ કે ઓનલાઈન મગાવશું ને તો તે 2-3 દિવસ તો થાય જ ને. આપણી સનસ્ક્રીન હાવ મેં નીચવીને 3 મારી પાસે અલગ અલગ સનસ્ક્રીન હતી, કાઢી નાખીને તો હવે જરીક એક ટીપુય નીકળે એમ નથી. એટલે વિચારું છું કે આજકાલમાં લઈ આવી કાં તો પછી નાયકામાંથી મગાવી લો. કાલ રાતે તો હું મગાવતી હતી પણ આવી જ નહીં, બોલો. એટલે મને લાગે છે ઓનલાઈન નહીં, આપણે અહીંયા એક શોપમાં જઈને જ લઈ આવશું. તો આજ અમે હવેલીમાં દર્શન કરવા ગયા હતા ને તે વર્ષમાં છે ને અમને સેલ દેખાઈ ગયો, તમે સેલમાં લઈ ગયા. ઓકે, અને જો વસ્તુ લાવી હું બતાવું. બતાવો. મસ્ત વસ્તુ છે, એક એક કરીને બતાવો. પેલા બંદૂક કોને ગોળી મારવા લેવા? બંદૂક. ઓકે, બંદૂક છે. બીજું બંદૂક છે, પછી બ્રશ છે. ઓકે, બ્રશ છે. સેલ માંથી મમ્મી લઈ આવ્યા છે ક્યાંકથી. ઓકે, માથામાં નાખવાનું રોઝ છે. પિન કહેવાય, શું કહેવાય આને? હા, ઈ એનો ફૂલદાની જો માથામાં નાખવાનું. ઓકે, આ સેફ્ટી પિન. સેફ્ટી નહીં, સેફ્ટી પિન. બીજું નાના ગોગસ લેવા જો ભાણિયાભાઈ હાટુ. વાહ, બતાવો. જો ભાઈ નાના એવા ચશ્મા, જો નાના એવા જો હાથમાં જો. ઓકે, શું છે આ? ચાકા બતાવો. ડબલ ભેગા. ઓકે, સેલો ટેપ મારીશ મેં કીધું. તૂટી ગયા. આ ચાકુ છે. ઓકે, આ હેના માટે? આ બહાર જવું હોય ને તો લઈ જવાનું જો. ઓકે, કવર વાળું. અચ્છા, ટ્રાવેલિંગ માટેનું, સેફટી માટે. જો પ્લાસ્ટિકમાં આપ્યું છે. આ માથામાં નાખવાનું રબર. ઓકે, અને આ પિન. શેની પિન છે? માથામાં નાખવાનું. અમાર લેડીઝ ને તો ઈ જ હોય ને. યસ. મેં કીધું મેં કેટલી ખરીદી કરી છે.
ઘણી બધી જ છે જો, ઘણી બધી આઈટમ છે, પણ લાવ્યા છો એવું જો આ બંદૂક ને ચાકા ને એમ લાગે કઈક પ્લાન કોકની હાટું કર્યો હોય ને એવો. પ્લાન છે ને આ શાક સુધારવાનો. ઓકે, અમાર લેડીઝ ને શું હોય ઈ જ હોય ને, ઈ પહેલા ધ્યાનમાં આવે, ઈ એના બ્રશ ને બધું. બીજી વસ્તુ તો બહુ હતી જ આજે છોકરીઓની હોય ને. આ સાસુ હવે બંને મને ઓલો શું કે શું ટ્રાન્સપોર્ટ વાળો સમજો હોય ને એવું લાગે છે. રસોડામાંથી હુકમ આવ્યો કે શાક લેતો હોય મમ્મી પાસેથી, લાવો ભાઈ શાક આપો. લ્યો ગીતાબેન પાસેથી સબ્જી લેવાની અને અહીંયા ડિલિવર કરવાની, અને મને શું મળશે એના બદલામાં? એના બદલામાં તમને ખીચડી રાતે મસ્ત ટેસ્ટી ખાવા મળશે. અને આમે તું કહેતો હતો ને મારે હાલવું હોય પણ આ વરસાદ આ રીતે હાલી નથી શકતો, એટલે મેં આવું કામ ચીંધ્યું તો થોડેક હાલ. ઓકે, એટલે મારા માટે તમે આવું વિચારો છો ને? મારા માટે જ આવું કરીશ અમે. ઓકે ભાઈ, આજે રાતે છે ખીચડી અને તુરિયાનું શાક, તો આપણે ખીચડી અને છાશ ખાશું. નીરવનો અમારે એવું વિચાર હતો કે કાં તો ભેળ બનાવી નાખી, પણ પછી કીધું કે નીરવ કે મારે આવું ભેળ નથી ખાવી, હું ખીચડી ખાઈ લે. બાકી નીરવને એક ટમેટો સુધાર દે તો મમરા થોડાક વઘાર દે. યસ, કોરી ભેળ એકદમ સાદું સિમ્પલ. જો કે મને રગડા વળે ને એવું બધું ન ભાવે. ઓકે, આજે ખીચડી અને છાશ એકદમ સાદું મસ્ત ખાઈ નાખીએ. અને ભેળની વાત આવી ને તો ભેળના જો અહીંયા બાદશાહ છે, કારણ કે મમ્મીને ભેળ જે ભીની ભેળ હોય ને એ બહુ ભાવે. કા રગડો ને પાણી ને શું કેવું? ઈ ભાવે ને ઓલી ભાવે, કોરી ભાવે. કોરી ભાવ પણ તમે ભીની ખાવા વાળા એમ? જ્યારે આપણે જમવામાં લેવી હોય ને તો પછી ઈ કરવી પડે રગડા જેવી. અચ્છા, ઈ ભેળ એટલે મજા આવે. જો આખા ઘરને ખાવી હોય ને Okay. તો છે ને લાઈક પ્રોપર બનાવવી પડે ને. ખાલી એકાદ બે જણાને ખાવી હોય ને તો પછી અમુક વસ્તુ ન હોય તોય હાલે. જો કે મને તો કાંઈ, મારે તો ખાલી મમરામાં ટમેટો એટલે ભેળ, મારે તો બીજું કાંઈ ન હોય. મને ચટણી નો ભાવે, રગડો નો ભાવે, હોય તો ખાઈ લઈએ પણ પ્રેફરન્સ નહીં આપણું. મને તો એવું લાગે કે આપણે સૌથી ઓછી ભેળ બનતી હશે, બાકી બધા અંદર બહુ ભેળ બને. હા. આપણે ઓછી ખાઈ, એટલી બધી નથી ખાતા. અમદાવાદમાં ભેળ ઓછી મળે ખરા, એ તો સૌરાષ્ટ્ર જેટલું ન મળે. મેં છે ને લાઈક પકોડી લાગે જેમ કોઈ દી ભેળ નહીં ખાધી. આપણે જે ધારીની ભેળ ખાધી નહીં, બાકી હું બહારની કોઈ દી ભેળ પણ સૌરાષ્ટ્ર બાજુ ભેળનું ચલણ છે, અમદાવાદમાં ભેળનું ચલણ જ નથી. ધારીની ભેળ યાદ આવી ગઈ. મજા આવી ગઈ કા? મોઢા શેની ખાતા આપણે ધારીમાં? ધારીમાં એક હતી દુકાન, બધાય મને લાગે બધાય ખબર જ હશે, મને તો નામ ભૂલાઈ પણ આપણને ભૂલાઈ ગયું એમ. આપણને તો ભૂલાઈ ગયું. ભાઈ કોમેન્ટ કરો, ભાઈ અમને યાદ કરાવો કોમેન્ટ કરીને. આજે મારો વિચાર એવો હતો, આ તો આ લોકોએ ખીચડી બનાવી, નકર મારે કોરી ભેળ ખાવું, ટૂંકમાં થોડુંક સાદું ખાવું હતું. એટલું બધું આમ જે રેગ્યુલર ખાતા હોય ને એવું નહોતું ખાવું, શાક રોટલી ને શાક ભાખરી ને એવું. તો ખીચડી છે તો આજે પરફેક્ટ ડે છે. રોજ હું ખીચડી નથી ખાતો, આજે ખીચડી અને છાશ એકદમ હળવું. છે ને બધાને કોમેન્ટ આવતી હતી ને કે માસી કઈ મહેંદી લગાડો છો તમે માથામાં, એટલે હું છે ને આ હિના હર્બલ છે ને એની લગાડું. ઓકે, જો બતાવી દઉં ભાઈ, જે લોકો પૂછતા હતા ને, જો આ મારા મમ્મી માથામાં મહેંદી લગાવે છે ને. હા, આમાં બે પડીકી આવે. ઓકે, એક પેકેટમાં થઈ જાય મહેંદી? હા, ક્યારેક જોઈએ અડધી, ક્યારેક એકમાં થઈ જાય. ઓકે, એટલે ક્યારેક ટૂંકમાં એક પેકેટમાં 2 વાર થઈ જાય. હા, 2 વાર થઈ જાય. કાળા થઈ જાય 1 નંબર વાળા. હા, તો બતાવી દો જો. નેચરલ બ્યુટી. એમ નહીં, નેચરલ એનું એક તો લગાવે છે મહેંદી ને કે નેચરલ. એટલે પછી ઉંમર પ્રમાણે તો હોય જ ને. હા, એટલે નેચરલ પણ આનાથી એમ. હા, આ નથી. તાર પપ્પા કાલ બહાર ગામ ગયા હતા ને, જે ઓફ થઈ ગયા છે ને સંબંધી ઓફ થઈ ગયા હતા ને, એમાં પાછળ એની પાછળ લાણી આપે અને સાથે જો હનુમાન ચાલીસા હતી છે નાની એવી કા? નાની એવી જો આપણે પર્સમાં રહી જાય, બહાર ગામ જવું હોય ને તો સાથે લઈ જવાય. એની હાટો જોઈએ ટ્રાવેલિંગ. હા, એના માટે જ છે. હાવ નાની એવી આવે જો. જો કેવી સરસ છે. હા ક્યુટ લાગે. હા, અને આ હારે આવ્યું કા? ઓકે, લાણી કહેવાય ને. હા, લાણી જ કહેવાય. જો આજે ઘરમાં બની છે ખીચડી છે, તુરિયાનું શાક છે, ઘી છે, પાપડ છે, છાશ, દૂધ, અને બધા જો જમવા માટે બેસી ગયા છે. અને આજે જો પાયલની ટેકનિક મેં વાપરી છે, સાદી ખીચડી લીધી, માથે ઘી નાખ્યું. અને હમણાં અમે એટલું મોડું ખાઈ છે ને ખીચડી જો આજે આપણી મોડી જ છે, તો આ પાપડ છે ને બહુ ખારો લાગે છે. ઓકે, હાલો ભાઈ, હાવ સાદું ખાવા આજે. તો હમણાં કેટલા દિવસથી છે ને આપણે ક્વેશ્ચન અને આન્સર લઈએ છીએ. આજે મેં કીધું કે લોકોના નહીં, આપણા બેના ક્વેશ્ચન આન્સર લઈને એકબીજાને જવાબ આપી, બરોબર? નીરવ તો આમાં બ્લેન્ક છે કે ખબર જ નથી. કારણ કે હું તો મારી જિંદગીમાં બ્લેન્ક છું. હારું હાલ, તને હું ક્વેશ્ચન આપું, બરોબર? તારે આન્સર આપવાનું. મારામાં તારે એક ક્વોલિટી સુધારવી હોય, જે તને નો ગમતી હોય ની સુધારવી હોય, તો એ આ કઈ ગેમ મારે quality નહીં છે? રમી. આવા બધા પ્રશ્ન હુવા તને પૂછે પછી બાધીને હું હે થોડું ફન વાળું રાખ. ફન વાળું. અને આજ ને ફ્રેમ માં બહાર તું અંદર રહે, તારી કોઈ વચ્ચે આવી જાય. નહીં તો બધા કહે છે પ્રેન્ક કરવાનો, તાર મારા ઉપર પ્રેન્ક કરવો હોય તો કયો પ્રેન્ક કર?
એ તો ખબર નહીં, હવે કરીએ ત્યારે એ ખબર. કોઈના જવાબ જ નથી આવતો. આમાં હું રમવાની મજા આવે લ્યો. પણ મારે રમવું જ નથી, મને પરાણે બેહાડ્યો. અને પ્રેન્ક કરવાની વાત છે, એ પ્રેન્ક થોડી મને અત્યારથી ખબર હોય, એ તો ડિસાઈડ કરવું પડે કે હું પ્રેન્ક નહીં કરું. તું મને કહી દે એટલે મને તો ખબર પડી જાય ને એમ. તું અંદર રહે ને, બસ મારે પ્રેન્ક ઈ કરવો છે, તું અંદર રહે ફ્રેમમાં. હમણાં અમારે એક બાબત ઉપર બહુ ઝઘડો થાય છે અને એ છે કે નીરવ હમણાંથી એટલી શિખામણ આપે છે ને કે વાત જવા દો. આખો એક શબ્દમાં એની શિખામણો આપેલી હોય. એટલે અત્યારે તો અમે કહી દીધું છે હવેથી મને શિખામણ ન આપતો. ઓલરેડી હું 30 વર્ષની થઈ ગઈ છું અને મેં ઘણી બધી જિંદગી જોઈ લીધી છે. એટલે હવે નીરવે કીધું છે કે આજથી શિખામણ નહીં આપે. હવે આપણે કાલે જોઈએ આપે છે કે નહીં. હવે તમે સિમ્પલ સમજો, જો હવે અત્યારે જ વાત કરીએ, આમ ડોલતી હોય તો એને વચ્ચે આમ રાખવાની શિખામણ ન આપવી પડે એમ. એટલે એવી બધી નાની નાની વાત હોય, એને નહીં ગમતી તો નહીં દો, બીજું હું. પણ મને ટેવ છે કે સામે કોઈ ભૂલ કરતો હોય કોકને કહેવાનું ભાઈ આ સુધાર દે. અને નીરવને ખાલી એ જ ટેવ છે કે સામે વાળાને કહેવાનું, પણ જ્યારે એના ઉપર વાત આવે ને તો પછી એને ગુસ્સો આવી જાય. એટલે સામે લેવાની ટેવ નથી નીરવને શિખામણ. તોય મને દેજે બસ. માર નથી દેવી કોઈને. ક્યાંથી દે? હું તો એવું કહું બધાય પોતપોતાની લાઈફ હોય અને પોતપોતાની રીતે બધાયને જીવવું હોય. એમ કે લાઈક બધાયમાં આપણે તમે આમ કરો તમે તેમ કરો તો એવું તો અત્યારે કઈ બને જ નહીં કે જે બીજાના અનુસાર પોતાની જિંદગી જીવે. કાઈ નહીં, તું તારી રીતે જિંદગી જી બસ. બરોબર છે. હા, અને લોકો કહેશે કે સાપુતારાની તું આવી બધું બોલશે પણ લોકો હું સમજ છે આમાં. તો આ ટાઈમ પાસ કરે એટલે બહુ સિરિયસ ન લેતા. ટાઈમ પાસ તો એના નથી આમના- કરતી. ટાઈમ પાસ તો કઈ નથી કરતી. તો તું શું કરશે? તને કઈ ઇશ્યુ છે કે તું લોકોને કેવા આવી છે? ઇશ્યુ ને આ તો હું જનરલી વાત કરું છું ઓકે. કે હમણાં તો છે ને લાઈક આપણે ભગવદ્ ગીતા બહુ વાંચીને તો એ અનુસાર તો એક તો બધાય પોતાની રીતે બધાની લાઈફ જીવે. અને બીજું એ છે કે ગ્રજીસ હું નથી રાખતી. ગમે એટલું મારા નીરવાર બાંધવાનું થયું હોય ને તો 20 મિનિટે આપણે બધું ભૂલી જાય અને એ બધું જાતું કરી દઈ. કારણ કે હું પાછું પાયલ માન છે. જો ગુણ ચાલુ કર્યા એના. ઓકે, બીજું કે કાંઈ. ગાઈડમાં હોય તો મારે નવીનમાં કાંઈ વાત સેન્ટર ફ્રેમ આવી જાય. મને વધારે હજી જો શીખવા જો આપવાની. જો પણ આટલું આમ થાય ને નીરવ તોય બરોબર જ છે. તોય આમ જો સ્કિનમાં બરોબર જ દેખાય. પણ Done, એને done. જેમ કરવું હોય ને એમ મારી પાસે કરાવે ને મને હવે નથી ગમતું. અત્યાર સુધી ગમતું હતું તો કરતી હતી. હવે અત્યારે જો નીરવ કહી દઉં છું કે હવે ભાઈ મને બહુ ટોક ન કરીશ. ઓકે, તો કાઈ નહીં, હવે વ્લોગનું એન્ડિંગ કરી લઈ. બીજું તો હું કે તું તો કઈ બોલતો જ નથી. હું બોલું જ છું ને. હું બોલશું તે તો કીધું મને ટોકવાનું નહીં, તો પછી ન્યા વાત કરી દીધી. ટોકવા સિવાય બીજી વાતો તો હોય ને. બીજી મારે વાત જ નથી. મારું કામ છે એમ ટોકવાનું. એવું છે કે નીરવને જો હમણાં એનો ફ્રેન્ડ નો વિડીયો કોલ આવે ને તો એની પાસે વાત કરવા માટે 2-2 કલાક હોય. પણ વાઈફ હારે વાત કરવી તો નીરવ પાસે કઈ શબ્દ જ ન હોય. અમે સવારથી સાંજ સુધી ભેગા તો હોય. બોલો તમે વિચાર કરો, આ લોકો જોબ કરે, સવારથી સાંજ સુધી હસબન્ડ વાઈફ મોઢું ન જોતા હોય અને અમે એકબીજાનું મોઢું જોવા નહીં માંગતા. કારણ કે આખો દી હારે હોય. આખો દી તો કઈ હારે નથી હોતો. સવારમાં આપણે નાસ્તો હારે કર્યો, બાકી પછી હું નીચે વહી જાઉં તો જમવાની રસોઈ કરી નાખું. નીરવ ખાલી જમવા આવે, પછી થોડીક વાર અહીંયા હોય, પછી પાછો એનો ઓફિસમાં જ હોય, પછી રાતે જમવા આવે અને બસ અત્યારે રાતે હોય હજી નક્કી ને હજી પાછો ઓફિસમાં વહી જાય. એટલે આપણે 24 કલાક હારે હોય એ કઈ નથી. મને તો એવું લાગે અમુક ને કરતા અડધો કલાક ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો ને એ વધારે સારો એના કરતા જે 24 કલાક જે ખરાબ ટાઈમ સ્પેન્ડ કરવો ને એના કરતા. ઓકે, તો હવે આપણે દિવસમાં અડધી કલાક જ મળશું. ઓનલી ક્વોલિટી ટાઈમ. પણ તો આપણે એટલે મારે તો શાંતિ થઈ જાય જિંદગીમાં. શાંતિ આને ક્વોલિટી ટાઈમ, મારે શાંતિ. પણ આપણે જમવામાં તે 1 કલાક 3 ટાઈમમાં વયો જતો હશે. તો પછી હા, લેડીઝ ને આજ સુધી કોઈ સમજી શક્યું નહીં અને હું પણ નહીં સમજી શકું. આવનારું કોઈ બી પુરુષ પણ નહીં સમજી શકે. કાંઈ વાત સાચું ખોટું? સાચી વાત છે. અને એક જણા કારણ કે લેડીઝ ને એ પોતે પણ નથી સમજી શકતી. માર્ક માય વર્ડ. ઓકે, એક જણાએ કોમેન્ટ કર્યું છે કે તમારા બેમાં દેખાય છે કે તમે બેસ્ટ ફ્રેન્ડ છો અને આમ લાઈક પછી કપલનું બધું. તો એમાં એવું નથી. અમારા ઘણા દિવસ હમણાં લાઈક 2-3 દિવસ પહેલા જ હું વિચારતી હતી કે હું કેટલી લકી છું, મને નીરવ જેવો હસબન્ડ મળ્યો. અને આજ સવારથી વિચારું છું નકરું ટક જ નીરવ કરે છે. એટલે દિવસો છે ને બદલતા રહેતા હોય, એવું ન હોય. અને અમારી લાઈફ એ લાઈક સીધી પાટામાં જ ન હાલતી હોય. કોઈક વાર વાકી ચૂકી એવી રીતે જ આપણે મંજિલ સુધી આ પહોંચવાનું નહીં હોય. હો, મારી સીધી ચાલે કમ્પ્લીટ. એટલે આપણા સંબંધની વાત કરું હા, છું. ઓકે. સંબંધની તો કોઈ રસ્તો જ નથી, તૂટેલો રસ્તો છે. હું તો બધી એવું જ હોય ભાઈ. બધી એવું જ હોય. અને મને તો આંધા કરીને જ સંબંધો હાલે. મને તો એવું લાગે છે અમુકનો અત્યારે હું જોઉં છું ને તો મને એવું લાગે છે કે જે દિવસે મેં નીરવના આગલા દિવસે વ્લોગમાં વખાણ કરાવે કાં તો અમારા બેનો મસ્ત ફોટો પોસ્ટ કર્યો હોય ને બીજા દિવસે મારે નીરવ બાંધવાનું થઈ જ જાય. એટલે મને તો હવે એવું લાગે છે નજર લાગી જાય છે. એટલે હવે નીરવ વારે છે ને જે એની ખરાબ ક્વોલિટી હોય ને એ જ વ્લોગમાં કહેવાનું શરૂ કર્યું. સારી ક્વોલિટી નથી કેવી એટલે નજર લાગતી બંધ થઈ જાય. હું એક મસ્ત વાત કહું. આજ મારા બ્લોગમાં વાત કેવી હતી ને એટલે હું ટૂંકમાં બતાવું છું, સમજવાળા સમજે. મેં આજે મારા મમ્મી હારે જો વાત કરતો હતો કે ઘરમાં અમારે એઝ અ કપલ કેમ નોક જોક કે પછી આર્ગ્યુમેન્ટ કે બાંધવાનું થઈ જાય. કારણ કે હું 24 કલાક આ લોકો માટે અવેલેબલ છું.
હું જોબ કરતો હોય સપોઝ, તો સવાર જાઉં અને રાતે આવું, તો કોઈ દી આર્ગ્યુમેન્ટ જ ન થાય, કારણ કે વાતચીત જ ન થાય. આ તો અમારે કોઈક ટોપિક ઉપર કન્વર્સેશન થાય એટલે બાંધવાનું થાય કે ન હોય. એટલે હું કહેતો હતો કે મારું તાર વાત કમ્પ્લીટ ના કરવાની કરી નાખ. રેવા દે હાલો. અરે કરી દે કાઈ નહીં, હાલ તું બોલ. નહીં તું તારી વાત પૂરી કરી દે અવમાન નહીં પછી કરવી. ના કરી દે લે. એટલે જે ટૂંકમાં મારી જોબ એવી છે કે મારે ઘરે રહી કામ કરવાનું હોય, એટલે ઘરે રહો એટલે સૌથી વધારે પાયલ અને મમ્મીના કોન્ટેક્ટમાં આવો એટલે આર્ગ્યુમેન્ટ થાય ને બાંધવાનું થાય. જે લોકો જોબ જાય તો એને મારા જેટલું ન થાય, કારણ કે એ અવેલેબલ જ નથી. અને બીજી વાત એ છે કે અમે બે છે ને એક પાછા અમે વ્લોગિંગ ભલે અમારા માટે તો કામ જ છે, તો બે એક જ ધંધામાં છીએ, તો એમાં અમારા બેના છે ને ડિસએગ્રીમેન્ટ થાય, એને કંઈક અલગ કરવું હોય, મારે કંઈક અલગ કરવું હોય, એટલે એક વાતમાં બે સહમત ન થાય ને એટલે બાંધવાનું થોડુંક થઈ જ જાય. લાઈક અંદર દિલથી ન થાય પણ આમ ઉપરથી બાંધવાનું થઈ જાય, આર્ગ્યુમેન્ટ થાય. અને ટૂંકમાં એક ગ્લાસ હોય ને તો એ એમ કે અડધો ખાલી છે, હું કહું અડધો ભરેલો છે, અને મારી મમ્મી એમ કે ગ્લાસ ઓલો હું કહેવાય સ્ટીલનો ગ્લાસ છે. 3 આર્ગ્યુમેન્ટ આવતી હોય. એટલે આ એક આખી સિચ્યુએશન, કોઈ અમારે કોઈ એવું નથી, પણ અમને ખબર જ છે કે આ તો રહેવાનું જ છે અને આખી જિંદગી રહેવાનું છે. એટલે આની યાર એટલે અમુક દિવસો બહુ બાપ દાદા આમાં આમાં ગુજરી ગયા તો આપણે શું ચીજ છે? લગ્ન જીવનમાં તો હારાની મોત થઈ જાય. બસ જો આવી વાતો. અને હમણાંથી એવું થાય છે કે અમારા બેયના છે ને વિચારો પેલા જે સેમ હતા ને એ અલગ થતા જાય છે. મારા ને આના, મારા તો એના જ છે, તારા અલગ થતા જાય છે. એટલે એના લીધે તે વધારે અમારે છે ડિસએગ્રીમેન્ટ થાય છે. અને હવે અહીંયા આપણે વ્લોગનો એન્ડિંગ લઈ લઈએ કે આઈ હોપ કે તમને અમારો ટૂંકમાં એને છે ને ભડાસ કાઢવી ને તો વ્લોગ ચાલુ કરે મને કે હાલ બે, પછી મને તો ટોપિક નો મારે આવું બોલવું જ નતું. મેં નહીં, મને ટોપિક નો ખબર હોય, આને ખબર હોય, પછી જો મારી એ ઉતારવાની ચાલુ કરે vlog માં. નીરવને જો એ વાત ન ગમે. પેલા અમે ખબર છે વ્લોગ નું એન્ડિંગ અમે બંને સાથે લેતા હતા, તો હું રોજ કહું કે આપણે બે વ્લોગ નું એન્ડિંગ સાથે લઈ, તો મને કે કાં તો તું લે કાં તો હું લઉં, તો હું ન લઉં તો ઈ લઈ લે ને ઈ લઈ લે. vlog નું એન્ડિંગ હું જ લઉં છું, અને ઘણીવાર એ પણ લે છે, પણ સાથે અમુક ડે સાથે મજા આવે, પછી અમુક દિવસે થાક્યા પછી શું નકરું સાથે લેવાનું. તો એમાં ખાલી 30 સેકન્ડ થાય કે બાય પણ તો ગાઈસ કરતા. અમુક વાર એનો મૂડ ન હોય ત્યારે ઈ નથી લેતી. એવું તો મને જ નહીં. મારો તું તારા થોડા કીધી થોલા. પણ મોસ્ટલી કોણ ના પાડે છે કે જો નથી લેવું. અમારા 9 ગુણ ને એના 9 ગુણ, એના બધા ગુણો અપ જ હોય. નહીં કે નીરવ તો એમાં એવું આવો, છે નીરવ તો કે આવો. નીરવના વખાણ કરવા હું કાયમી હોય, પણ તમે અત્યાર સુધીના વ્લોગમાં જોયું હશે નીરવે મારો એક વખાણ નહીં કર્યું હોય. એટલે મારામાં હું કહું છું અવગુણ કદાચ 50 હશે, પણ એક તો ગુણ હશે ને જે કોઈ દી નીરવને દેખાણો જ નથી. કઈ દો ગુણ નથી નહીં મારા એવું નથી. હવે પરાણે હું બોલાવડાવું ને તું બોલ, એમાં કઈ હું તને ગુણ કહું બસ. ગુણ એક તો પેલા સારી રસોઈ બનાવી, ગુણ કહેવાય ને કે હું અરે હાથો પાડ. ઓકે, બીજો ગુણ કહું, વિચારીને કહું, મને થોડીક વાર લાગશે. જો આટલા વર્ષોથી હારે રહીશ તો નીરવને મારો એક ગુણ નથી ખબર. બીજો ગુણ કહું પણ ટાઈમ લાગશે એવું છે. કાંઈ વાંધો નહીં, આપણે વ્લોગ નો એન્ડ કરી દઈએ. આપણે પછી હું નેક્સ્ટ વ્લોગમાં પાકું કે, કારણ કે એવું છે કે હું ગમે એ નહીં બોલવા માંગતો, જે હોય નહીં બાકી ખોટું તો હું બોલતો નહીં. એટલે મેં વિચાર્યું કોઈ મારા વખાણ તો નથી કરતું, હું ખુદ મારા વખાણ કરી લઉં. વાહ, સિમ્પલ છે. લોકો આમાંય મને હેટ કે આને જો ગુણ નથી બોલતો ના તેમ. કાંઈ વાંધો નહીં, તમે બોલો. અને મારું કેવું છે, મારું છે ને કેલ્ક્યુલેટિવ માઇન્ડ નથી, એટલે કદાચ મને હેટ મળે ને તોય તે મારે જે બોલવું હોય ને તો હું બોલી જ જાઉં. હેટ મળે તોય આપણે સ્વીકારવા તૈયાર છે. આ ભલે પછી હું રોઉં પણ તોય તે વાંધો નહીં, પણ મારે જે લાઈક મારા દિલમાં હોય ને એ જ બધી વાત હું તમારા સામે રાખું છું. આઈ હોપ કે તમને મારો આજનો આ વ્લોગ બહુ ગમ્યો હશે, અને અમારી વાતો તમને બોરિંગ લાગ્યું હોય તો માફ કરી દેજો. હવે હું એન્ડમાં શું બોલવાનું હોય, આઈ હોપ કે તમને અમારો આજનો આ વ્લોગ બહુ ગમ્યો છે. આપણે બે હારે બોલશો બરાબર? જો ગમ્યો હોય તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, મારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો, અને Facebook માં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બાય બાય. સારાંગે. અને કોઈ અમાર ઝઘડો નથી થયો, અમે તો આમનો ખાલી વાતો કરવા આવ્યા છે. નકર લોકો કે ઝઘડો થયો ના, તમે એમ માનો છો, તમને ફેમિલી માનો છો ને તો બસ ફેમિલી. અને ઝઘડો થાય ને ત્યારે વ્લોગ લેવાનો ટાઈમ ન હોય, ઈ રિયલ ઝઘડો કહેવાય. આ તો બધું સમજી આવે. બાય બાય. હોપફુલી તમારા લગ્ન નો થાય, તમે સુખી રહ્યો જીવનમાં. પણ જેના નો થતા હોય એને કેવું હોય ઘર મારા લગ્ન થઈ ગયા આન તેની કે બોલા જો કેવી મોજ કરે. મોજ કોઈ નથી કરતું ભાઈ, તમે જે કરો છો, તમે જે કરો ને રિયલ મોજ છે. મારે ઈ મોજ જોઈ છે, બટ હું હલવાઈ ગયો છું. બાય. આ દિલની વાતો કેવા પાયલ.
જે પીડાતો હોય પણ ને જેના જાણે. મેરેજ નથી થતા ને એને તું પૂછજે લાઈફ પાર્ટનર કેટલા જરૂરી છે. તારે ગમે એ વાત મને કેવી તું મને કહી દે, હું તને કહી દઉં, આપણે બે સિક્રેટ રહે, બીજાને કહી નહીં, એકબીજાને કહી દે. ટૂંકમાં છે ને આ જીવનમાં શું કરવું એ કાંઈ ખબર નહીં. તમે તમારી રીતે કરજો. અમે હુઈ જઈ તમે અમને જે અનમેરિડ છે અમને ખુશ માનો છો, અમે તમને ખુશ માનીએ છીએ. બધા ખુશ જ છે. એ Yes. તો દુખી થોડાક ટાઈમ નું હોય ને સુખી થોડાક ટાઈમ નું ઓકે, હોય. મળે નેક્સ્ટ વિડિયો. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, સબ્બા ખેર. હું કે બધા બાય બાય, ઓલા ગુડ બિગ નાઇટ. બોસ માં કહેતા ને. ઓકે બાય 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 બાય.